બરાબર છે. તમને ખ્યાલ હોય ખ્યાલ હોય તો તમને એક વસ્તુ સમજાવવામાં આવી છે. એટલે આપણે એમ કહીએ કે ધારો કે આ દેહ છે, સ્થૂળ દેહ છે આપણો, અને સૂક્ષ્મ દેહ, ચૈતન્યનો આધારપણું, એ ત્રણનું મિલનથી આ દેહ ક્રિયાન્વિત થાય છે. બરાબર. અને એ ક્રિયાન્વિત જ્યારે સક્રિયતા એની અંદર આવે તો એની પાછળ કંઈક બીજ છે, એટલે મેઇન બીજ છે. બરાબર. એટલે આપણને જે સૂક્ષ્મદેહ સાધન આપ્યું પરમાત્માએ, એ સાધન એટલા માટે આપણને આપ્યું હતું. એક તો આ જે બોડી છે આપણી, એ બોડીની જે વ્યવસ્થા છે એની આવશ્યકતા અનુસાર એને જે આપવું ઘટે અને જે પ્રમાણે વહેવું ઘટે એનો બોધ આપણને અંતઃકરણ કરાવે. બરાબર. પાંચે જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા આપણને એ બોધ કરાવે છે. બીજું એક છે કે એ એવું સાધન છે કે જે સાધન વિશેષ રૂપે પ્રકાશીને બહારના જે પદાર્થો છે એ પદાર્થોને સંસ્કારની સાથે તાદાત્મ્ય થયા વગર જ્યારે તમે એને જુઓ છો ત્યારે આ અંતઃકરણ જે છે એ પદાર્થને યથાર્થ રૂપે બોધ અપાવીને આપણને અંતરંગ એ વૃત્તિ પાછી અબાઉન્ટન જ્યારે થાય ત્યારે આપણને જે સંવેદન કરાવે છે એ આપણા ચૈતન્ય દેવનું, જો અંદર સંસ્કારનો અધ્યારોપ ન હોય તો. બરાબર. અને જો સંસ્કારનો અધ્યારોપો હોય તો પાંચે જ્ઞાન ઇન્દ્રિયો છે એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને એ સંસ્કાર અનુસાર એનો અધ્યારોપ એ જો કરી લે તો આપણને જે વસ્તુ જેવી છે એવી આપણને એ જોવા નથી દેતું. અને બીજું એક છે કે અધ્યારોપ કરીને આપણી અંદર સુખદ અથવા દુઃખદ અથવા વિચારોના અભિપ્રાયોનો ઢગલાઓ આપણી અંદર એ ઊભા કરી દે. પણ ક્યારે? જો આપણે સંસ્કાર સાથે તાદાત્મ્ય થયા હોય તો. બરાબર. અને જો સંસ્કાર રહિત આપણે જો જોઈએ તો અંદર અભિપ્રાયો નથી, ભાવ નથી, ફક્ત બોધ છે. અને એ બોધ આપણા ચૈતન્ય દેવનું જ છે, બીજો નથી. બરાબર. હવે અત્યારે આપણે ચૂકી ગયા છે. આપણે ચૂકી ગયા છે શું? તો કે આપણું જે સાધન છે પાંચે જ્ઞાન ઇન્દ્રિયો, એ પાંચે જ્ઞાન ઇન્દ્રિયોને સંસ્કાર સાથે તાદાત્મ્ય કરીને આપણે બહિરંગ વહી રહ્યા છે. અને બહિરંગ જે વહે છે એ આપણે આ લંબાઈ પહોળાઈને જે ચોડાઈ છે એની અંદર આપણે તાદાત્મ્ય થઈને, એટલે આકૃતિની સાથે તાદાત્મ્ય થઈને છે અને હોવું જોઈએ અહીંયા સમય ઊભો કરીને આપણે ભૂતકાળ અને ભવિષ્ય તરફ ગતિ કરી રહ્યા છીએ. બરાબર. એટલે વર્તમાન ચૂકાણું છે તો વર્તમાન જ. પણ વર્તમાન ચૂક્યું કોણ? તો કે જે સાધન છે ને એ મન છે. અને મન એવું છે કે વ્યષ્ટિ સમષ્ટિને જોડતી એક કડી છે. અને એ કડી સંસ્કારની સાથે તાદાત્મ્ય કરીએ છીએ એટલે થાય છે કે વિયોગ કરાવે છે. અને વિયોગ કરાવીને અસતને સત તરીકે આપણને સાબિતી આપી દે છે. એટલે આપણે એમાં ફસાતા જઈએ છીએ. અને એમાં ફસાવાથી થાય છે શું? તો આપણે પરિધિની અંદર ઘૂમી રહ્યા છીએ. બરાબર. હવે આ પરિધિથી મુક્ત થવું છે. તો પરિધિથી મુક્ત ક્યારે થવાય? તો જો આપણને આ ખબર પડે તો કે આપણી ભૂલ ક્યાં છે, આપણે ક્યાંથી ભૂલ શરૂ કરીએ છીએ કે જે ભૂલના પરિણામમાં પરિધિ આવી જાય છે અને આપણું નિજી સ્વરૂપ નથી. બરાબર. તો જે સાધક હોય એ સાધક જેટલો વિચારોના વમળમાં હોય, ભાવની વિકૃતિમાં હોય અને દૈહિક સંબંધની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની અંદર આસક્ત હોય તો એના અંતઃકરણની અંદર ગેપ નથી હોતા. બરાબર. એટલે જેમ આપણે એમ કહીએ કે સૂર્યની આડે જે વાદળો હોય
એ પૂરેપૂરા જ્યારે આખું આકાશની અંદર છવાઈ જાય તો સૂર્યનું એક કિરણ પણ આપણને જોવા ન મળે, પણ જેવા બે વાદળો વચ્ચે ગેપ પડે એટલે સૂર્યનું કિરણનું અવતરણ થતું આપણે જોઈ શકીએ છીએ. એમ આપણા જ અંતઃકરણની અંદર વિચારો, ભાવોની વિકૃતિઓ સહિતના પરિબળો, અને તમે જુઓ તો દેહાધ્યાસને આસક્ત થઈને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર બહિરંગ ઘૂમવું એ શું કરે તો અહીંયા પૂરેપૂરો આપણા આત્મદેવને એણે ઢાંકી દીધું છે. બરાબર, હવે એને ઢાંકી દીધું છે તો એનાથી આપણે મુક્ત ક્યારે થઈએ? આપણું પોતાના જ નિજી સ્વરૂપને આ સાધનની અંદર આપણે ક્યારે અવતરણ કરાવી શકીએ? તો આપણને પહેલી ખબર આ પડવી જોઈએ કે મન વર્તમાનમાં નથી, મન છે એ સમયની અંદર ઘૂમી રહ્યું છે અને સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને ઘૂમી રહ્યું છે. તો આ અંતઃકરણને તમે ગમે એટલા મંત્ર કરો, ગમે એટલા જપ કરો, ગમે એટલા ધ્યાન કરો, ગમે એટલા ઉપવાસ કરો, તો આ મન એમ શુદ્ધ થાય એમ નથી. બરાબર, કારણ કે મનની અશુદ્ધિ છે સંસ્કાર સાથેનું તાદાત્મ્ય પડવું. જેવું તાદાત્મ્ય છૂટ્યું તો મન શુદ્ધ જ છે, પ્રેઝન્ટ મોમેન્ટમાં છે, અને જે વસ્તુ જેવી હોય ને એવું બતાવી શકે એવી શક્યતા છે એની અંદર. બરાબર, એટલે અહીંયા જે મામાએ આપણને વાત કરી છે તો તેની અંદર આપણને એણે કહ્યું છે કે આપણે અભાન ક્યાં છે? તો પાંચે જ્ઞાન ઇન્દ્રિયોની અંદર અભાન છે. બીજું એક છે કે એક જ અંતઃકરણ બે વસ્તુનું પ્રતિબિંબ પાડે છે. એક આપણા ચૈતન્ય દેવનું પાડે છે, એક બહાર જે પ્રકૃતિ છે એનો આભાસ અંદર પાડે છે. પણ આભાસ પડવાથી અથવા આભાસના હોવાપણાથી અંદર વિક્ષેપ નથી, આભાસ પડવાથી આવરણ નથી, પણ જે બહિરંગ જે આભાસ આપણી અંદર પડે છે અને એ પડવાથી એની સાથે આપણે તાદાત્મ્ય થઈએ છીએ એટલે વિક્ષેપ અંતઃકરણની અંદર ઊભો થાય છે, નહીંતર નથી. કેમ? તો બહારનો જે આભાસ છે એ આપણા અંતઃકરણની અંદર જ્યારે પડે અને ચૈતન્ય દેવનો આભાસ છે એ આભાસ વિશેષ રૂપે એને પ્રકાશે તો તમને એ બોધ કરાવે છે કે બીજનું હોવાપણું અને ચૈતન્યના આધારથી બીજનું જે સક્રિયપણું છે તો એ આખું આપણને બતાવે કે આ બીજ છે, આ એનું ફળ છે, એનો પૂરેપૂરો આપણને બોધ કરાવીને પ્રકૃતિ પરિવર્તનશીલ છે અને પ્રકૃતિ પરિવર્તનશીલની અંદરે જે વસ્તુ કંઈ ઘટે છે, જે કંઈ રૂપ આકૃતિ ધારણ થાય છે, કોના આધાર ઉપર? તો કે બીજના આધાર પર. બીજ ન હોય તો અંદર કંઈ નથી. બરાબર, એટલે અહીંયા આપણને જે અંતઃકરણે છે એ પ્રકૃતિનું યથાર્થ દર્શન કરાવવા માટે આ ઘટના ઘટે છે. બરાબર, અને એ બતાવે કોણ? તો કે અંતઃકરણ હોય અને એની અંદર વિશેષ જો પ્રકાશ હોય તો જ આપણે એને જોઈ શકીએ, નહીં તો ન જોઈ શકીએ. તો હવે અહીંયા એવું થયું કે હું એક છે, એક આ છે, પણ આનો યથાર્થ બોધ આપણને અંદર થતો નથી. કેમ? તો આપણે ઊભા છે કયા હુંની સાથે? તો કે જે સંસ્કાર સાથે તાદાત્મ્ય થયેલો છે એ હુંની સાથે. બરાબર, આપણે દ્રષ્ટાની સાથે સ્થિર નથી. જો આપણે દ્રષ્ટાનું જે કેન્દ્ર છે એને ચૂકી જઈએ છીએ અને નામરૂપવાળો જે અહંકાર છે એની સાથે આપણે સક્રિય થઈએ છીએ. એટલે થાય છે શું? તો કે આનો જે બોધ, આ એટલે પ્રકૃતિ, આ એટલે અહંકાર, એનો બોધ આપણને થતો નથી. અને થતો નથી એટલે થાય છે શું? તો એની સાથે આપણે તાદાત્મ્ય થઈ અને આપણે જે ભોગ ભોગવીએ છીએ અને એને ભોગની અંદર આપણને જે આનંદ, શાંતિ, પ્રેમ લાગે છે, પણ એ લાગે છે કોના આધાર ઉપર લાગે છે એનો આપણને બોધ નથી ને આપણે માનીએ છીએ એમ કે વિષયના આધારે, સંબંધના આધારે આ છે એવું આપણું માનવું છે. બરાબર, પણ જેવો આપણને બોધ થયો કે મનના માંગથી જે વસ્તુઓ પ્રાપ્ત થઈ, ઈચ્છા અનુસાર સંબંધોમાં વ્યવહાર થયા અને આપણા અંતઃકરણની અંદર જે શાંતિ, આનંદ, પ્રેમ પ્રગટ્યો એ ખરેખર એનાથી નથી પ્રગટ્યો, પણ જેવું મનની ઈચ્છા હતી એ પ્રમાણે ઘટના ઘટી અને મન શાંત થયું ત્યારે આપણા જ પોતાના નિજી સ્વરૂપનું ત્યાં અભિવ્યક્તિ થઈ અને આપણે એને માન્યું કે આ નથી થયું છે, હકીકતે થયું છે આપણા નિજી સ્વરૂપથી.
બરાબર. એટલે ચૂયકા શું? તો કે વર્તમાન તો ચૂયકા, પણ વર્તમાનની સાથે આપણી અંદર અજ્ઞાન એવું છે કે જે અજ્ઞાન એવું કામ કરે છે કે જે સાધનમાં સજાગતા જોતી હતી એની અંદર બેહોશી આવી અને બેહોશીના માધ્યમ દ્વારા આપણે પરિધિની અંદર ઘૂમી રહ્યા છીએ. બરાબર. તો હવે અહીંયા સાધના આપણી થશે શું? આપણી સાધના શું થશે? તો કે તમારે વર્તમાનમાં રહીને પાંચે જ્ઞાન ઇન્દ્રિયો જે છે એની અંદર સભાન થવાનું છે. સભાન શું થવાનું છે? તો કે પાંચે જ્ઞાન ઇન્દ્રિયો છે સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને બહિરંગ નહીં જવી જોઈએ. બરાબર. જો સંસ્કાર સાથે તાદાત્મ્ય થશે તો એની અંદર દરેક પ્રવૃત્તિની અંદર હેતુ હશે, વિષયોની અંદર આસક્તિ હશે, વિષયોની અંદર આસક્તિ હશે, અને જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની અંદર જે ભોગની અંદર તમે એને સુખદ અનુભવ માનો છો એનું અજ્ઞાન હશે, કારણ કે તમને એ ખ્યાલ નહીં રહેવા દે. બરાબર. તો સભાનતા ક્યાં જોશે? પાંચે જ્ઞાન ઇન્દ્રિયની અંદર, અને સાથે સાથે એ પણ જોશે કે સંસ્કાર સાથે જો એ તાદાત્મ્ય થાય તો ત્યાં તમારે ઊભું રહી જવાનું છે. ત્યાં તમારે ઊભું રહી જવાનું છે ને એ જે વસ્તુ બતાવે એને આપણે માનવાની નથી. જે વસ્તુ બતાવે, અંતઃકરણ બતાવશે બધું, તો અહીંયા આપણે માનવાનું નથી. અને જો પાંચે જ્ઞાન ઇન્દ્રિયની અંદર તમે સભાન થઈ ગયા અને એ જ હું એ બહિરંગ સાધનના માધ્યમ દ્વારા એને સહયોગ કર્યો, તો એ સહયોગોની અંદર જ્યારે તમે અંતરંગ જ છો અને મૂળ આધાર ઉપર તમે જોઈને જો સહયોગ કર્યો તો તમને ખ્યાલ આવશે કે સામે જે રૂપ છે એ રૂપને તમે જાણશો, સામે એની પ્રકૃતિના જે સંસ્કારને સ્વભાવ છે એને તમે જાણશો, એના પ્રત્યેની જે સંવેદનાઓ હશે એનુંય તમને જ્ઞાન થશે. અને સભાનતા છે એટલે થશે શું? તો કે જે પરિબળ અધ્યારોપ થઈને આપણી સામે પ્રગટ થયું છે એનો અધ્યારોપનો તમે બાદ કરી નાખશો અને જે આધાર છે ને એને ગ્રહણ કરશો. જે આધાર છે એને તમે ગ્રહણ કરશો. એટલે સંવેદના શું છે? તો કે જે વસ્તુ સામે છે ને એનો બોધ કરાવવું આ સાધનનું કારણ છે. કે આ સાધન આપણને બોધ કરાવવા માટે જ પરમાત્માએ આપણને આપ્યું છે કે આની અંદર શું શું છે. જેમ તમને ખ્યાલ હોય તો ડૉક્ટરો સ્ક્રીન કરે તો એ જે સાધન છે, એ જે મશીન છે એ ખરેખર શું કામ કરે છે? તો કે સામે વ્યક્તિ જેને આપણે અહીંયા મૂકીએ તો ડૉક્ટર એ જોવા માંગે છે કે આની અંદર શું છે. બરાબર. એમ આપણી આ પાંચે જ્ઞાન ઇન્દ્રિય છે એ આની સાથે જ્યારે જોડાય છે ત્યારે એટલા માટે જોડાય છે કે આની અંદર શું છે. બરાબર. તો બીજની કારણનું જે ફળ અને કયા આધારે પરિસ્થિતિ ઊભી થઈ એનો બોધ, એ ત્રણ વસ્તુ તમને અંદર આ અંતઃકરણ પ્રકાશી આપે. ક્યારે? તો તમે સંસ્કારની સાથે જો તાદાત્મ્ય ન થયા હોય ત્યારે. બરાબર. તો હવે હું પ્રશ્ન કરું કે પાંચે જ્ઞાન ઇન્દ્રિયમાં તમે સભાન છો અને અંતઃકરણ વિશિષ્ટ જે વૃત્તિ ઉઠી અને આની સામે એ આવી અને એને એ નેત્રના માધ્યમ દ્વારા એણે રૂપને જોયું, જોઈને અંદર આવી તો ત્યાં પ્રકાશ શું થશે? અંતઃકરણ વિશિષ્ટ જે વૃત્તિ છે એટલે દ્રષ્ટા છે એમ માનો. તો દ્રષ્ટા જ્યારે નેત્રના માધ્યમ દ્વારા આને જોવે છે, બરાબર, વૃત્તિ ત્યાં એને જોઈને એ આકાર થઈને અંદર આવી તો દ્રષ્ટા શું પ્રકાશશે? સ્મૃતિ વગર જે જાય છે, સંસ્કાર વગર જાય છે વૃત્તિ, ત્યારે સીધી કંઈના આધાર પર જાય છે, પણ જેવી પ્રકૃતિમાં જે એની જેવી પ્રકૃતિ છે એવું એ બતાવશે. અને એ જેવું એ બતાવશે એટલે સંસ્કાર એના જે ભાવો છે તે એ કારણ કે સીધા આપણે ખાલી થઈને ગયા છે એટલે એના સંસ્કાર એ જેવું છે તેવું એ સીધું એ લઈને આવશે. અને પછી એ તો
બાદ સીધી દ્રષ્ટિ હોવાથી એટલું બાદ થશે, પણ સીધું જે અધર છે તેની સાથે એ વૃત્તિ ટચ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે જે વૃત્તિ બહિરંગ ગઈ, ભલે અંદર એનો આકાર લઈને આવી, વીરુબેન છે એમ અભિવ્યક્તિ કરી, વીરુબેન છે એમ અભિવ્યક્તિ કરી, પણ દ્રષ્ટા સહિતની જે વૃત્તિ, દ્રષ્ટાના કેન્દ્રમાંથી ઉઠેલી વૃત્તિ છે, તો એણે વીરુબેન છે એવી જે વૃત્તિ અંદરથી ઉઠીને પ્રકાશી, એણે પ્રકાશી લીધું. અને પ્રકાશી લઈને એણે કામ શું કર્યું એમ, તો કે જેવી રીતે ચોખાની ઉપર છોતરું હોય એ કેમ આપણે કાઢી નાખીને ચોખ્ખો જ ગ્રહણ કરીએ છીએ, એમ દ્રષ્ટામાંથી ઉઠેલી જે વૃત્તિ છે, દ્રષ્ટાના પ્રકાશમાંથી ઉઠેલી જે વૃત્તિ છે, એ આ કામ કરે છે કે એ જે જ્ઞાન લઈને આવી, ધારો કે એ જ્ઞાન નામનું લઈને આવી હોય તોય ભલે, એના સ્વભાવનું લઈને આવી હોય તોય ભલે, એના રૂપનું લઈને આવી હોય તોય ભલે, એની અંદર જે પરિબળો હોય અવસ્થાના એનોય બોધ લઈને આવી હોય તોય ભલે, પણ દ્રષ્ટામાંથી ઉઠેલી જે વૃત્તિ છે એ આ કામ કરે છે કે એનો પ્રકૃતિનો જે આખો ભાગ છે ને એને બાદ કરી નાખે છે, અને જેના આધારમાં એ ઊભું છે ને એ આધારને ગ્રહણ કરી લે છે. ખ્યાલ આવ્યો? તો આપણે શું કહીએ છીએ કે વિવેક એ છે કે જે સતને ધારણ કરી લે અને જે અસત છે ને એને એ છોડી દે. સત છે એને એ ધારણ કરી લે અને અસત છે ને એને એ છોડી દે. પણ કોણ છોડી દે? તો આ સભાનતાથી પાંચે જ્ઞાન ઇન્દ્રિયમાં જો આ વૃત્તિ ગઈ હોય દ્રષ્ટામાંથી તો બરાબર, પણ જો અહંકારના કેન્દ્રમાંથી એ ગઈ હોય તો એ શું કરે એમ, તો કે પ્રકૃતિને એ ધારણ કરી લે અને જે સત છે ને એને છોડી દે. ખ્યાલ આવ્યો? તો હવે તમે જુઓ કે અત્યાર સુધી આપણી જે કંઈ પ્રવૃત્તિ હતી, આપણે અત્યાર સુધીનું જે કંઈ માનવું હતું, તો એમાં આપણે શું પકડ્યું ને શું છોડ્યું, આપણે શું પકડ્યું અને શું છોડ્યું, તો આપણને રીસર ખબર પડે છે કે અહંકારના કેન્દ્રમાંથી જે આપણે કંઈ ધારણ કર્યું હતું, અહંકારે જે પકડ્યું હતું એ વસ્તુને આપણે છોડી. એ વસ્તુ ધારો કે આપણે ઘર છોડીએ, સંબંધ છોડીએ, અન્ન છોડીએ, વસ્ત્ર ત્યાગીએ, પણ અહંકાર એને આપણે ન ત્યાગ્યો. બરાબર, હવે અહંકારને ન ત્યાગ્યો તો આ અહંકાર કરશે શું? તો કે એક ક્ષણમાં જે વસ્તુને છોડે છે ને તો બીજા રૂપે એ ગ્રહણ કરે છે. બીજા રૂપે શું ગ્રહણ કરે છે? તો એ આપણને ખબર પડી કે જે વસ્તુને ત્યાગ્યું ને એને, તો બીજી વસ્તુને એણે પકડી છે. ધારો કે ઘરને ત્યાગી તો શિષ્યના સંબંધને પકડી લીધું એણે. બરાબર, વસ્ત્રને ત્યાગ્યું તો બીજી વસ્તુને એણે પકડી લીધી છે. અન્નને ત્યાગ્યું એની અવેજીમાં બીજી વસ્તુ એણે લઈ લીધેલી છે. તો હવે એણે ત્યાગ્યું કહેવાય? એને છોડ્યું કહેવાય? તો એ વિવેક કહેવાય એમ? તો કે શુદ્ધ વિવેક શું છે એમ? તો કે સતને જે ધારણ કરે છે અને અસત છે ને એ આપોઆપ છોડી દે છે. બરાબર, તો આ થઈ પાંચે જ્ઞાન ઇન્દ્રિયની સભાનતા. પાંચે જ્ઞાન ઇન્દ્રિયની સભાનતા કરે શું? તો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં છે અને તમે સભાન છો, એટલે સભાન હોવાથી થાય છે શું? તો કે પરિસ્થિતિ ઘડાય છે. પરિસ્થિતિ હર પલ હર ક્ષણ આ જીવન યાત્રામાં અનેક રીતે ઘડાશે એમ. અને એ પરિસ્થિતિ જે ઘડાય છે અને તમે તમારા નિજી સ્વરૂપમાં જ ઊભા રહીને તમે જોવાનું એને કામ કરો છો, તો પાંચે જ્ઞાન ઇન્દ્રિયો શું કરશે? તો કે એ પરિસ્થિતિની અંદરથી જે સાર છે એને એ લઈ લેશે અને જે અસાર છે ને એને એ છોડી દેશે. બીજું એ કહે છે કે પરિસ્થિતિ ઊભવાના કારણને પકડી લેશે, કે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એની પાછળ શું કારણ છે, તો એ કારણને પકડી દેશે અને જ્યાં કારણ પડ્યું છે એ કારણથી ત્યાં મુક્ત થઈ જશે. કારણ કે કારણ આપણી અંદર પડ્યું છે, કારણ આપણી અંદર પડ્યું છે, કારણ બીજે નથી પડ્યું. પરિસ્થિતિ છે એ આપણા બીજના કારણે છે, તો એ કારણ ઉપર આપણે કામ કરવાનું છે, કારણ કે એણે બતાવી દીધું. કારણ કે તમે પાંચે જ્ઞાન ઇન્દ્રિયોમાં સભાન છો એટલે
જો સભાન ન હો તો તમે વહી જાઓ, અને જો સભાન હો તો તમે એનાથી અસંગત છો. બરાબર. તો હવે એ જગા ઉપર સભાન રહેવા માટે તમારે ક્યાં ક્યાં સભાનતા નથી ને જોવી તો પડે ને. તો પહેલી સભાનતા ક્યાં નથી? આપણે હાજર. એટલે સ્થૂળ જે બોડી છે, કાલે વિષય હાલ્યો હતો કે જાગ્રત અચેતનનો જે વિષય હાલ્યો હતો, એની અંદર એમ કહે છે કે આપણું જાગ્રત જે મન છે એ સવારથી સાંજ સુધીનું બધું જોઈ શકે છે. જાગ્રત જે છે સવારથી સાંજ સુધી એની અંદર જે વસ્તુઓ ચાલતી હોય એને આપણે જોઈ શકીએ છીએ. પણ અર્ધ જાગ્રત છે એને આપણે જોઈ નથી શકતા. કેવી રીતે? તો તમે પ્રવૃત્તિ કરતા હો ત્યારે જાગ્રત મન ધારો કે ભૂતકાળમાં કે ભવિષ્યમાં વળી જાય તો તમારી થોડી ઘણી જો દૃષ્ટિ હોય તો એને તમે જોઈ શકશો. બરાબર. પણ ઊંડાણની અંદર એના વિશે અભિપ્રાય આપવા માટે જે પરિબળો ઊભા થાય છે અંદર, એને તમે નહીં જોઈ શકો, કારણ કે અહીંયા પ્રકાશ વધારે જોઈએ છે. અહીંયા પ્રકાશ છે એ વધારે જોઈએ છે. બરાબર. આને જો તમારી સાધના વધારે હોય તો આ જાગ્રત મનને તો તમે જોઈ શકો છો, પણ જાગ્રતની પાછળ અર્ધ જાગ્રત જે છે કે હજી એ પૂરું જાગ્યું નથી અને સૂતુંય નથી. એ પૂરું જાગ્યું નથી, સૂતુંય નથી, અને સૂતું નથી એવી જે સ્થિતિમાં છે. તો એ કેવો, એનો બબડાટ કેવો છે? તો કે એનો બબડાટ એવો છે, થોડુંક એ જાગ્રતનું બતાવે અને થોડુંક એ નથી ખબર એની વાત બતાવે. બરાબર. તો આવી સ્થિતિની અંદર એક મન ઊભું છે, તો એને આપણે પ્રકાશી નહીં શકીએ. જેને આપણે એમ કહીએ કે દીવા સ્વપ્નને આપણે જોઈ નથી શકતા. અંદર ચાલતા સૂક્ષ્મ જે વિચારો હોય એને આપણે જોઈ નથી શકતા. પણ એ ક્યારે જોવાય? તો કે તમે જાગ્રતની અંદર પૂરે સભાન થાવ, અને સભાન તથા બહિરંગ જે દોડતું મન હોય, ભૂત અને ભવિષ્યમાં ભટકતું જે મન હોય, એને તમે વારંવાર એક ખીલામાં જો લાવો તો એક ખીલો કરશે શું? તો કે ભાવની વિકૃતિ અને વિચારોની હારમાળાઓમાં ગેપ કરવાનું કામ કરે. તમારા ભાવમાં જે વિકૃતિ છે અને વિચારોના હારમાળાઓમાં જે ગેપ નથી એને ગેપ પાડવાનું કામ કરે. કોણ? તો તમારો જો આ રોજનો અભ્યાસ હોય તો. બરાબર. પણ તમે એમ કહો કે આજે અભ્યાસ કરો ને કાલે નહીં, તો એ ગેપ નહીં પાડે, એ નહીં પાડી શકે. એ ભાવની વિકૃતિને દૂર નહીં કરી શકે. પણ કયું કરી શકે? તો તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો અને એને જુઓ તો તમને ખ્યાલ આવશે કે સંબંધમાં ભાવ કઈ રીતે છે, વિચારોની હાડમાળાઓ કઈ રીતે ચાલી રહી છે, એ તમને તો ખબર પડે ને તો ન ખબર પડે. તો અહીંથી આપણો પુરુષાર્થ કેટલો છે? અહીંથી આપણે બેફામ કેટલા વહી રહ્યા છે ને તમે જુઓ. અહીંથી દેહાધ્યાસથી જ તમે જુઓ તો સતત દેહાધ્યાસની જ વૃત્તિની અંદર આપણું રમણ છે. અને પાંચે જ્ઞાન ઇન્દ્રિયો જે છે એ આપણી પ્રાણ ઉર્જાને ખરપાવી ક્યાં રહી છે? તો કે બહિરંગ, અંતરંગ નથી લઈ જઈ રહી. તો સભાનતા કેવી રીતે આવે? હેતુથી મુક્તિ, વિષયની આસક્તિથી છૂટવાપણું ક્યાંથી આવે આપણી અંદર? તો પહેલાં તો અહીંયા આવવું પડે. અહીંયા આવ્યા વગર નહીં થાય. એટલે અહીંથી શરૂ કરો, ઉપરનું નહીં સોચો, જવાબ નહીં લેવાનો. આપણે પ્રેક્ટિકલમાં આવવાનું છે. અને જો આપણે પ્રેક્ટિકલમાં આવીએ ને તો આપણને ખબર પડે કે આપણે એક ક્ષણ પણ જાગ્રત રહી શકતા નથી, એક ક્ષણ પણ આપણે આ ઘરમાં રહી નથી શકતા. આપણું મન ખાલી ભરવા માટે બહિરંગ કેટલોય ભટકે છે. એને પોતાના ઘરની અંદર ભરપૂર ભરેલું પડેલું છે એ એને નથી દેખાતું, એટલે એ બહારથી ભરી રહ્યું છે. બરાબર. તો હવે એને લાવવું કઈ રીતે? વર્તમાનમાં કેવી રીતે લાવવું? અને પરિસ્થિતિ છે એ શું છે? પરિસ્થિતિની ઓળખ તમને ક્યારે થાય કે આ પરિસ્થિતિ જે સામે આવી ગઈ છે એ શેને લીધે આવી ગઈ છે? એમને એમ નથી આવી. હે, અંદરનું બીજ બતાવવા માટે આવી છે, અને જે વસ્તુનું મૂલ્યાંકન છે તોડવા માટે આવી છે.
આપણી અંદર જેનું મૂલ્યાંકન પડ્યું છે એને તોડવા માટે આવેલી છે, એમને એમ નથી આવ્યા. તો પરિસ્થિતિની અંદર પોઝિટિવનેસ આવે ને તો ના આવે. પરિસ્થિતિ આવી છે, પરિસ્થિતિને બફર નથી બનાવવાનું, પરિસ્થિતિથી છૂટવા માટે બીજો રસ્તો નથી પકડવાનો. પણ પરિસ્થિતિ છે એનો સ્વીકાર મન નહીં કરે. આપણે કેવી રીતે કહીશું કે કરે છે, નહીં સ્વીકારે. તો કે એનો આગ્રહ છે, એની અપેક્ષા છે, એની ચોઈસ છે, તો એ પરિસ્થિતિને નહીં સ્વીકારે. પહેલાં તો એનું પોતાનું યુદ્ધ છે. પણ એ યુદ્ધની અંદર એ નાકામયાબ ક્યારે નીવડે કે તમે તમારા ઘરની અંદર રહ્યો અને જે ખીલ્લો પકડ્યો છે એ ખીલાથી તમે અસંગ ના થાઓ અને એને જુઓ. તો આપણી આગળ ખીલ્લો તો નથી એકાગ્રતાનો. આપણે એક સ્થાન ઉપર નિશ્ચય અડકતો આવવું જોઈએ ને આપણે, તો એ તો આપણે નથી. તો આ તણાઈ જશો. જેમ એક વ્યક્તિએ મને કીધું કે ભાઈ આ સંસાર છે એની અંદર આપણે હાલવું હોય તો ઘણું કઠિન છે. એક ક્ષણ આપણે એને જોઈ શકીએ છીએ પરિસ્થિતિને, પણ બીજી ક્ષણે એ પરિસ્થિતિ હાવી થઈને આપણને તણાઈ જાય છે. પણ એ તણાઈ કેમ જઈએ છે? તો આપણે ખીલ્લો જે છે એને મજબૂત નથી કર્યો અને આપણે એને પકડીને હજી આપણે એને જોતા નથી, એને છોડી દઈએ છીએ. જેમ તમને એક વખત કહ્યું કે ભાઈ ગંગાની અંદર પ્રવાહ ઘણો બધો હોય તો ત્યાં સાંકળો હોય, પણ જે વ્યક્તિ સાંકળ પકડીને સ્નાન કરે એને ગંગાનું પાણી ન ખેંચી જાય. પણ કોઈ વ્યક્તિ ભૂલમાં સાંકળ છોડી દે તો પાણી લઈ જાય. તો તમારો ખીલ્લો કયો છે? તમે અડગ નિશ્ચય કરીને ક્યાં બેઠા છો? તમારી આગળ નિર્ણય છે, તમારું લક્ષ્ય છે. લક્ષ્ય પહેલાં તો નક્કી કરો અને ખીલ્લો તો પકડો. ખીલ્લા પકડા વગર નહીં જવાય, લક્ષ્ય વગરે નહીં જવાય. તો પહેલાં તમે લક્ષ્ય પકડો કે તમારું લક્ષ્ય શું છે, અને જે લક્ષ્ય છે તો એને કયો ખીલ્લો પકડવો જોઈએ. એને ખીલ્લો એકાંતનો પકડવો, એને ખીલ્લો આશ્રમનો પકડવો, કોઈ રૂપનો પકડવો, કોઈ શાસ્ત્રનો પકડવો, મંત્રનો પકડવો, કયો પકડવો એને ખીલ્લો? કયો ખીલ્લો એ પકડે તો એ વર્તમાનમાં આવે. વર્તમાનમાં શું છે? એકાંત શું? કયું એકાંત? એટલે વર્તમાનને એમ તમે નહીં કહી શકો એકાંત એમ. તમે વર્તમાન એટલે આ પલમાં અંદર આવ્યા તો તમારે અંદર જોવું પડશે ને કે તમે એકમાં અંત છે, તમારી વૃત્તિનો અંત છે. એકાંતનો અર્થ શું છે? અનેકમાંથી એકમાં સ્થિર થઈ જવું. આપણો અંત લાવવો ક્યાં? તો એકમાં લાવવો છે. તો તમે અંત ક્યાં લાવો છો? એકમાં લાવો છો કે અનેકમાં? અહંકારમાં હોય તો એ અનેકમાં છો, દ્રષ્ટામાં હોવ તો એકમાં છો. ક્યાં છો? તમારો ખીલ્લો ક્યાં છે? આપણને ખીલ્લોય નથી ખબર. જેમ આપણે એમ અત્યારે બતાવે છે કે શ્વાસા છે એ વર્તમાનમાં છે. શ્વાસ છે એની ક્રિયા હર પલ હર ક્ષણ વર્તમાનમાં થઈ રહી છે. એ ખીલ્લો પકડો છે હજી આપણે? ખીલ્લો પકડો કોને કહેવાય? કે શ્વાસમાં રહીને જોવું, શ્વાસમાં રહીને બોલવું, શ્વાસમાં રહીને સાંભળવું, શ્વાસમાં રહીને ભોગવવું, તો એણે ખીલ્લો પકડો. આપણે પકડો? જો ન પકડો હોય તો પાંચે જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા તમે બહિરંગ નીકળશો તો એ ખેંચી જશે. કે પાંચે જ્ઞાન ઇન્દ્રિયો ખેંચાઈ જશે, કારણ કે એને ખીલ્લો નથી. તો તમારે કયો ખીલ્લો પકડવો છે? તમારું લક્ષ્ય શું છે? જો લક્ષ્ય આત્મદેવ હોય તો તમારે દરેક પ્રવૃત્તિની અંદર શોધવું પડશે, તમારા કર્મની અંદર જોવું પડશે, તમારા સંબંધોની અંદર જોવું પડશે.
શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધના વિષયોમાંય તમારે જોવું પડશે. જો તમારું લક્ષ્ય આત્મા હોય તો તમે પકડો કે આ બધાની અંદર તમારું જે વહેવું છે એની અંદર આ લક્ષ્ય છે કે બીજું કયું લક્ષ્ય છે. જો બીજું લક્ષ્ય હોય તો આ લક્ષ્ય ચૂકાઈ જશે. એ આત્માનું જે લક્ષ્ય હોય તે એના કરતાં પેલું વધારે બોલાવે કે શ્વાસને આપણે જોઈને બહાર નજર કરીએ છીએ તો વધારે શ્વાસમાં રહીને તો એ વગર લક્ષ્યને પામી નહીં શકાય કુસુમબેન. લક્ષ્ય એટલે શું? તમારું લક્ષ્ય મુંબઈ છે, બરાબર? તમે ટ્રેનમાં બેઠા, બરાબર? તમે બધું જુઓ છો, જો તમે જુઓ છો, ઉતરોય છો કંઈક લેવા માટે સ્ટેશને, પણ તમારું લક્ષ્ય મુંબઈ છે તો તમે ઉતરીને પાછા ચડી જાઓ છો કે નહીં? ગાડી સીટી મારે તો તમે પાછા ચડી જાઓ છો કે નહીં? બરાબર. કેમ? તો તમારું લક્ષ્ય મુંબઈ છે. એવી રીતે ભલે યાત્રાની અંદર, જીવન યાત્રાની અંદર બહિરંગ વ્યવહાર કરવાનું પણ આવશે, બરાબર? તો એ વ્યવહારની વખતે તમે ભલે ઉતરો ત્યાં, પણ ઉતર્યા પછી તમારું લક્ષ્ય જો આત્મા જ હોય તો એ કાર્ય પતી ગયું, તમે ક્યાં આવી જાઓ? આ સાધનમાં. શ્વાસની કહું ને, શ્વાસમાં રહીને તમે જુઓ છો, શ્વાસને જોઈને તમે વાત કરો છો, એ મને એમ એ અઘરું બરાબર. શ્વાસ ચાલે છે. જો એ અઘરું લાગે તો લક્ષ્ય ચૂકાઈ જશે. લક્ષ્ય એટલે જ ચૂકાશે કે જેમ આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિ હોય એ બોમ્બેનું લક્ષ્ય ચૂકી જાય તો એનું શું થાય? એ સજા કોના આધાર ઉપર છે? એના માટે ટ્રેન ખીલો છે, એના માટે ટ્રેન ખીલો છે. એને મુંબઈ જવું છે, લક્ષ્ય છે એટલે ટ્રેનને પકડી છે એણે, બરાબર? આપણે ખીલો શેના માટે પકડીએ છીએ? કે આપણું લક્ષ્ય આત્મા છે એટલે. આપણે શ્વાસનો આધાર શેના માટે લેવા માંગીએ છીએ? કે આપણું લક્ષ્ય આત્મા છે એટલે. આત્માને આડે જે કંઈ આવરણ છે એ આવરણથી મુક્ત થવા માટે આપણે પ્રયત્નમાં છીએ, આપણે પુરુષાર્થમાં છીએ, બરાબર? પણ એનાથી મુક્ત કેવી રીતે થવાય? તો કે આ ખીલો પકડીએ, લક્ષ્યને લક્ષ્યમાં રાખીને જો વહીએ તો આ ખીલો શું કરશે? એમ તો એ તમારો આધાર બનશે, બરાબર? વ્યવહારની અંદર આ ખીલો આધાર બનશે અને આધાર બનીને તમને લક્ષ્યમાં એ સ્થિર કરાવશે, કારણ કે આવરણ હટાવશે. કારણ કે જોવાની ક્ષમતા, જેની એકાગ્રતા મજબૂત છે એની અંદર આવે છે એ પ્રકાશ. જેની અંદર એકાગ્રતા નથી એ જોવાને સક્ષમ નથી, એ કોઈ પણ કાર્યમાં કુશળ ન બની શકે. એમ ધારો કે વ્યવહારિક વ્યવસ્થાની અંદર પણ તમે ભૌતિક તરફ ગતિ કરો અને તમારી એકાગ્રતા નબળી પડતી હોય તો તમે કોઈ કાર્ય સુવ્યવસ્થિત નહીં કરી શકો, બરાબર? તો અંતરંગ તમારે યાત્રા કરવી છે, એમાં સુવ્યવસ્થિત તમે કેવી રીતે જઈ શકો? એમ એટલે સંતોએ આપણને સાધન આપ્યું. જે સાધનની અંદર એણે આપણને પ્રકાશ કર્યો કે આ સાધન જે હું આપું છું એ એટલા માટે આપું છું કે મન છે એ ભૂત અને ભવિષ્ય તરફ ભટકી રહ્યું છે અને પ્લસ અજ્ઞાનને કારણે એ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધની અંદર સુખ છે એવું માનીને વહી રહ્યું છે અને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પોની અંદર આપણને નાખી રહ્યું છે. શેને કારણે? તો એને અજ્ઞાન નથી એટલે, બરાબર? પણ જો એને આ દ્રષ્ટિ મળી તો એને શું કરવું ઘટે? એમ તો કે વર્તમાનમાં રહીને એને પોતાનું જે નિજી સ્વરૂપ છે એને લક્ષ્યમાં રાખીને એક ખીલે એને ઊભું રહેવું જોઈએ કે જેથી થાય શું? તો કે એક ખીલે એ ઊભો રહે તો બહિરંગ જે ભૂત અને ભવિષ્ય તરફની જે એની ગતિ છે એ થંભી જાય અને શબ્દ સ્પર્શ રૂપરસ ગંધની અંદર સુખદ જે એને ભાવ છે કે આમાં સુખ મળે છે, જે જ્ઞાન છે કે આનાથી મને શાંતિ છે, આનાથી મને પ્રેમ છે, તો એ જાણશે. કેમ? તો કે વર્તમાનમાં છે તો એને ખબર પડશે કે આમાં નથી, આમાં દુઃખ ને દુઃખ છે
જે સુખ છે એ ત્યારે છે કે હું એને છોડી દઉં છું ત્યારે. કારણ કે અહીંયા એક ક્ષણ વર્તમાનમાં આવ્યો ને, અને ક્ષણ એક વિચારથી મુક્ત થયો, એક ક્ષણ ભાવથી જે ભાવમાં રહેલી વિકૃતિ છે એનો એણે સંગ છોડ્યો, એટલે એને તરત શાંતિ ને આનંદ અને પ્રેમનો અનુભવ થયો. એક વખત જો આને આ ઝલક મળે તો આ મન ક્યારેય બહિરંગ ના દોડે. બહિરંગ દોડે છે એનું કારણ છે કે એની અંદર ખાલીપો છે. ત્યાં સુધી જ એ ભટકે છે. બાકી એનું ભટકવાનું બંધ ત્યારે જ થાય કે એને આ જ્ઞાન થાય. તો ત્યાં સુધી એ ભટકશે, ત્યાં સુધી ભૂત અને ભવિષ્ય તરફ આપણને દોડાવશે, ત્યાં સુધી આપણને શ્વાસનો ખીલો છોડાવશે અને વિશ્વની અંદર એ નાખશે. એટલે બુદ્ધિથી સમજવું એક વાત છે, અને દર્શનમાંથી જે સમજ પ્રગટ થવીને એ બીજી વાત છે. દર્શનમાંથી જે સમજ પ્રગટ થશે ને તો એ એવું હશે કે જેમ આપણે એમ કહીએ કે એક વ્યક્તિ અગ્નિને અડે અને એ દાઝી ગયો, તો હવે બીજી વખત આપણે એને કહેવું જ ન પડે કે તું અગ્નિમાં જા, એ દાઝી ગયું. એમ એને એક વખત ખબર પડી ગઈ કે આમાં કાંઈ જ નથી, તો હવે એ એમાં નહીં જાય, આમ જ રહેશે. એટલે એ વ્યવહાર કેવો છે તે તમને કહું કે વિચાર વગરનો અને જે ભાવ અજ્ઞાન કાળે છે એવા ભાવ રહિતનો એ વ્યવહારમાં ઉતરે છે, અને વ્યવહારનું કાર્ય પતાવીને એ અંતરંગ પાછો જ્યાં હોય છે ત્યાં જ હોય છે. એટલે એને એમ કહે છે કે બહિરંગ નીકળો તો જેમ નદીના કિનારે ઊભેલી વ્યક્તિ નદીના પ્રવાહને જોવે છે, નદીની કિનારે ઊભો રહેલો વ્યક્તિ નદીના પ્રવાહને જોવે છે, જાણે છે, સમજે છે, પણ એ પાણી એને ભીંજવતું નથી. બરાબર. એવી જ રીતે જે વ્યક્તિ વ્યવહારમાં આવે છે એને એ જોવે છે, જાણે છે, અભિવ્યક્તિ કરે છે, પણ એને એ વસ્તુ એને પીડિત કરતી નથી. કોને? જે કિનારે ઊભો છે એને. બરાબર. અને જ્યારે એને એમ લાગે કે હવે મારે વ્યવહાર નથી, તો એને કહેવામાં આવ્યું છે કે જેમ નદીના પ્રવાહની અંદર તળમાં પડેલો જે પથ્થર હોય, બરાબર, તો એ કેવો સ્થિર છે, એને જોવા માટે વૃત્તિ નથી, ત્યાં વૃત્તિ કાયમના માટે લઈ પામી ગયેલી છે, એની અંદર વિભાજન નથી, એવી એની સ્થિતિ છે. હા, તો આ સ્થિતિ આવવું હોય તો આમ. બીજું એક છે કે અંતઃકરણ છે, જેમ સાક્ષી હોય એ સાક્ષી જોવે છે, જાણે છે, સમજે છે, સંબંધ રહિત છે. બે વ્યક્તિ લડતી હોય, સાઈડમાં ઊભેલી વ્યક્તિ હોય, એ જોવે છે, જાણે છે, સમજે છે, બરાબર, અને સંબંધ નથી એ પણ હકીકત છે, બરાબર. પણ એ બોલે ક્યારે? તો ત્યાં એ બોલતો નથી. પણ જ્યારે એને પૂછવાનું આવે ત્યારે એ જ્યારે કહે છે ને, તો એણે જે જોયું, જે જાણ્યું, જે સમજો એ આબેહૂબે કહે છે. એટલે કહે છે એનો અર્થ એવો નથી કે એને પ્રોબ્લેમ, એને સંબંધ, એમ નથી. સંબંધ રહિત એ કહે છે. સંબંધ કોની સાથે નહીં? તો એક વ્યક્તિનો સંબંધ નથી, કાલ્પનિક ભાવથી ઊભા કરેલા કોઈ સંબંધ નથી, એ અસંગ છે, તટસ્થ છે, જે વસ્તુ જેવી જોઈ છે એવી જ એ બોલશે. એટલે તમને ખ્યાલ હોય તો એમ કહે છે કે સંતોની વાતોને, એટલે કૃષ્ણની વાત એવી હોય છે, એમ કે કૃષ્ણની જે ચાલ છે, કૃષ્ણ એક ડગલે જે ચાલે છે એની ચાલને સમજી ન શકાય. એની જે ચાલ હોય ને એ ચાલમાં આપણે એને સમજી નથી શકતા. એટલે એમ કહે છે કે આખું જીવન શ્રી કૃષ્ણનું જોઈએ ને તો એને કઈ રીતે વર્ણવો ને એ તમને ન ખબર પડે. તમે ન એને મૂઢ અજ્ઞાની કહી શકો, ન અજ્ઞાની કહી શકો, ન એને જ્ઞાની કહી શકો,
ન એને રાજા કહી શકો, એને કોઈ રૂપ ન તમે આપી શકો. કેમ કે એને વર્ણન કરવા જવું હોય તો જે સમયે એણે જે કર્યું ને બસ એટલું જ તમે કહી શકો, એનાથી અધિક નહીં. કારણ કે અધિક તમને નથી ખબર એ ક્યાં ઊભો છે. બરાબર. એમ સંતનું સંતત્વ પણ એવું છે, એ ક્યાં ઊભો છે તમને નહીં ખબર પડે. કેમ તો એ જે સ્થળે એ જ્યાં છે અને જે જોવે છે, જે અનુભવે છે, જે સમજે છે, એને તમે જે પૂછો છો એની અભિવ્યક્તિ કરે છે. અને એ ક્યાં ઊભો છે તમને નહીં ખબર પડે, કારણ કે એ એનો વ્યવહાર થશે. એક સરખો વ્યવહાર તો એ વ્યક્તિનો થાય કે એક જ સ્થાનમાં ઊભું હોય તો. સમગ્ર સ્થાનમાં હોય એનો એક સરખો વ્યવહાર ના હોય. સમગ્ર સ્થાનની અંદર ઊભેલો વ્યક્તિ હોય, જ્યાં હોય ત્યાં જે કરવું ઘટે એ કરે. બરાબર. પણ તમે એક સ્થાનમાં ઊભા હો તો તમને ખબર હોય તો તમે ઘરમાં કંઈક છો, બીજે જાઓ છો તો કંઈક છો. ઘરે તમારો વ્યવહાર કંઈક જુદો છે, તમે બહાર જાઓ છો તમારો વ્યવહાર જુદો છે. કારણ કે તમારું સ્થાન ભેદ છે, સંબંધ ભેદ છે. ત્યાં એનું સ્થાન ભેદ નથી. જોજો, સંબંધ ભેદે નથી, સંબંધ ભેદે નથી. પણ જે સંજોગ જે વખતે જે ઊભા થાય છે એ પ્રમાણે એનો વિવેક છે અને જે કરવું ઘટે નહીં કરે છે. એનો વિવેક છે. એ સતને ધારણ કરે છે, અસતને એ છોડી દે છે. એટલે એ વહે છે. જેમ અત્યારે તમને કીધું, આ લોકોને કહ્યું આ પરમાત્માના આધાર ઉપર પ્રકૃતિ વહી રહી છે, એના બીજ અનુસાર એની અંદર ઘટનાઓ ઘટી રહી છે. બરાબર. પણ એ જે ઘટનાઓ ઘટે છે એના આધાર ઉપર ઘટે છે અને એના બાહ્ય આધાર ઉપર જ જોવાય છે ને, એના આધારે જ જોવાય છે. બરાબર. અને જોવાય છે ત્યારે તમે જુઓ તો આની અંદર કોઈ સંસ્કાર નથી, એટલે આપણને એની અંદર વિક્ષેપ નથી લાગતો. આપણી અંદર સંસ્કારનું તાદાત્મ્યપણું છે એટલે આપણી અંદર વિક્ષેપ છે. વિક્ષેપ ક્યાં છે? આપણી અંદર, એની અંદર નથી. જો એની અંદર સંકલ્પ વિકલ્પ નથી, આપણી અંદર સંકલ્પ વિકલ્પ છે. એની અંદર પસંદગી નથી, આપણી અંદર પસંદગી છે. આપણી અંદર આગ્રહ છે, એની અંદર આગ્રહ નથી. એમ નથી કહેતો મને આ બગીચામાં જ ઉગાડો, અહીંયા નહીં, એમ નથી કહેતો. એ હોવાપણાના આધારમાં એના બીજ અનુસારની જે યાત્રા છે એ યાત્રાને થવા દે છે. જો આપણો અહંકાર વચ્ચે અવરોધક પરિબળ છે કે સહજપૂર્વકની જે યાત્રા ચાલી રહી છે ને એને અઘરી બનાવી દે છે. ચાલે છે સહજપૂર્વક જો યાત્રા તમારી, આપણે હાથે કરીને એને અઘરી બનાવી રહ્યા છે. કેમ? તો આપણે તાદાત્મ્ય સંસ્કારની સાથે છે એટલે અઘરી બની ગઈ. બીજું એક છે કે પરમાત્મા પ્રાપ્ત જ છે. પરમાત્મા પ્રાપ્ત. આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું શું છે? બરાબર ને? તો હવે જોજો, પરમાત્મા પ્રાપ્ત છે એને આડે જે અવરોધક પરિબળ છે એ અવરોધક પરિબળ એક સરખા નથી. આ પલે અવરોધ બીજું હોય તો બીજી ક્ષણે બીજું હોય. આ પલે એવું હોય કે આપણે સંબંધની સામે આવ્યા એટલે આપણો રાગ અવરોધક પરિબળ હોય, દ્વેષ અવરોધક પરિબળ, તો બીજી ક્ષણે કામે અવરોધક પરિબળ બને બીજી પરિસ્થિતિની અંદર. બરાબર. તો હર પલ હર ક્ષણ વાદળ ફરે છે. જુઓ તમે, આવરણ ફરે છે બધાય, તમે જુઓ. પણ આવરણને જોનારો, બરાબર. હવે જે જોનારો છે એ ખુદ તમે છો અને જે આવરણો છે એ બહારથી થોપાયેલા છે, અજ્ઞાન કાળે મારા માનેલા છે. એ જો તમને સમજાય તો તમે એને પ્રત્યે મારાપણું જો તોડો તો
આ વિક્ષેપ થાય છે અથવા મારું પાપ છે અથવા પરમાત્મા પ્રગટ થતો નથી, એવી જે અભિવ્યક્તિ જે કરનારો છે એ કોણ છે? એવી જે અભિવ્યક્તિ કરનારો છે એ કોણ છે? એને શોધી કાઢો. આપણો અહંકાર જ છે. બરાબર? એટલે અહંકાર કેવો છે? જો એને પ્રોબ્લેમ આવ્યો તો એ શું માંગે છે જોવાનું. એને પ્રોબ્લેમ ના હોય તો એ શું માંગે છે એ જોવાનું. અહંકાર ઉપર પ્રકાશ પૂરેપૂરો ફેંકતા જાઓ કે એકાંતમાં હોય તો એ શું ચિંતવનમાં છે, સંયોગમાં હોય તો કયા ચિંતવનમાં છે, એકાંતમાં હોય તો એનું કયું મોરું છે, અને સમૂહમાં હોય તો એનું કયું મોરું છે. એ કેવી રીતે છેતરે છે, કેવી રીતે એ કપટ કરે છે, કયા કયા મૂલ્યાંકનો આંકીને વહે છે, એની પાસે કયો ભાવ છે, એ કોને ન્યાય કરે છે, કોને અન્યાય કરે છે, એ બધું તમે જો તપાસશો ને, અને જો સાચી દ્રષ્ટિ તમારી આગળ હશે ને, તો એનો વિશ્વાસ જ તમે નહીં કરી શકો. એનો વિશ્વાસ જ નહીં કરી શકો. તમને તરત ખબર પડશે કે આના વિશ્વાસમાં હું જો જઈશ તો લાખેણો હીરો આમાં રગ દોડાઈ જશે. એને જો આ ખબર પડે ને તો એનો વિશ્વાસ જ નહીં કરે. એના ભાવમાંય વિશ્વાસ નહીં, એના વિચારમાંય વિશ્વાસ નહીં, એની ક્રિયામાંય વિશ્વાસ નહીં. એ જે માને છે ને, એ માનીને જે આપણને બતાવે છે ને, એમાંય વિશ્વાસ નહીં. એ જે જોવે છે અને જોઈને જે અભિવ્યક્તિ કરે છે એમાંય વિશ્વાસ નહીં. એ જે ભોગવે છે અને ભોગવા પછીની જે તૃપ્તિ બતાવે છે ને એમાંય વિશ્વાસ નહીં. કારણ કે મૂળમાં ખોટો છે. એ સાચું કેવી રીતે કહી શકે આપણને? એનો વિશ્વાસ કેવી રીતે રાખી શકવો? એટલે પાંચે જ્ઞાન ઇન્દ્રિય કોના આધાર ઉપર છે? આ તો થઈ વાત પાંચે જ્ઞાન ઇન્દ્રિય. પણ આધાર કોના ઉપર છે? તો કે જ્ઞાતના આધાર ઉપર છે. પાંચે જ્ઞાનીઓ, પાંચે જ્ઞાન ઇન્દ્રિયો છે કોના આધાર ઉપર છે? જ્ઞાતના. બરાબર? અને જ્ઞાત જે છે એ સત્ય છે. તો સ્વભાન ક્યાં થવું? પહેલાં તમે વિષયોમાં, પછી પાંચે જ્ઞાન ઇન્દ્રિયોમાં. હવે પાંચે જ્ઞાન ઇન્દ્રિયો કોના આધાર ઉપર છે? તો કે જ્ઞાતના. તો એ જ્ઞાતનો વિશ્વાસ કરો. તમને અનુકૂળતા હશે તો હું કુસુમબેનને સારી કહીશ, પ્રતિકૂળતા હશે તો તમે એને ખરાબ કહેશો. પણ તમે અહીંયા ઊભા છો જ્ઞાત છોડીને. તમે જ્ઞાતને છોડીને ઊભા રહ્યો તો તમારી આગળ આ બે શબ્દ નથી. તમે જ્ઞાતને છોડીને જો ઊભા રહ્યો તો તમે પરમાત્મા પ્રત્યે અહોભાવ છે, પરમાત્મા પ્રત્યે પ્રીતિ છે, પરમાત્મા પ્રત્યે તમારી આસક્તિ છે, એ થશે. પણ જો તમે જ્ઞાતના આધારે ઊભા હશો તો તમારો અહોભાવ એ ખોટો, તમારી જે અભિવ્યક્તિ છે એ પણ ખોટી, સાચી હોય છે. કારણ કે એ અનુકૂળતા અને પ્રતિકૂળતાના આધાર ઉપર છે. તો હવે સૂક્ષ્મ જવાનું કે પ્રેઝન્ટ મોમેન્ટ છે શું, વર્તમાન શું છે? શુદ્ધ વર્તમાન કોને કહેવું? શુદ્ધ વર્તમાનમાં શું ઘટે? જ્યાં શુદ્ધ વર્તમાન હોય અહીંયા દ્રષ્ટા જોવે છે. દ્રષ્ટા જોવે છે, પ્રકૃતિને જાણે છે, સતને ધારણ કરે છે, અસતને છોડી દે છે. જો આ વર્તમાન હોય તો, નહીંતર નહીં. અને સભાન હો તો. એટલે તમને કહેવામાં આવ્યું ને કે એક સેજ જોકો આવે
તો ચોર ઘૂસી જાય અને ઘણું બધું લઈ જાય. આપણને એમ થાય કે મને સહેજ ઝોકું આવ્યું હતું, એટલી વારમાં ચોરી થઈ ગઈ, પણ સહેજ ઝોકું નહોતું, ઝોકું લાંબુ હતું એટલે ચોરી થઈ ગઈ. બરાબર, આમ સહેજ નથી ચૂકાણા. સહેજ હોત ને તો આપણને અંદર એન્ટર થાય જ ખબર પડી જાય. એને તોડ્યું ત્યાં સુધી ખબર ન પડી, પણ અંદર આવ્યો એટલે ખબર પડી જાય. આપણને એ નથી ખબર પડી, ચોરાઈ ગયું ત્યાં સુધી ખબર નથી પડી. તો આપણું ઝોકું લાંબુ છે, આપણી બેહોશી લાંબી છે. તો એને બેહોશીને ટૂંકી કરવી હોય ને હોશને લંબાવવું હોય તો એની પાસે અભ્યાસ માંગે છે. એને એક ખીલો આપવો પડે, ત્યાં સુધી ના થાય. કાલે તમે સમજ્યા, એમાં હું સમજ્યા તમે? સબકોન્શિયસ અને અચેતન. કોન્શિયસમાં તો એમ કે તમારું જે નામ, તમારી જાતિ, તમારી વૃત્તિ, ડિગ્રી, એ બધું એમ કે તમે તમારામાં ફિટ છે જ. એટલે એમાં તમે સજાગ જ છો કે આ મારું નામ છે, આ જાતિ છે, આ હોદ્દો છે, આ મારી એમાં. પણ હવે એમાં એવું કહું છે કે જે પ્રકાશ છે ને, પ્રકાશ જેટલો ઊંડો વધારે તેજસ્વી બને તેમ તમે અંદરનું વધારે પ્રકાશિત કરી શકો. કોન્શિયસ પછી સબકોન્શિયસમાં આપણે આવ્યા તો એમાં બધી બહાર તરફથી આપણે ખપાયેલું છે. સંબંધો, સમાજ, એમાંથી બધું છપાયેલું છે અને એને આપણે સાચું માની લીધું છે. અકોન્શિયસ તેમાં તો આપણે ખબર જ નથી. ઘણી વાર એટલું ગભરાયેલું અંદર રહેલું છે કે એ આપણે બહુ જાણવા નથી આવતું. જે આપણી અંદર પડેલું છે એ હજી સક્રિય નથી થયું એમ, અને અહીંયા સુધી આપણો પ્રકાશ નથી ગયો એમ. એકદમ ડીમ છે ત્યાં. અને તે પણ જ્યાં સુધી આપણો વધારે ને વધારે જે પ્રકાશથી આપણે કહ્યું તો આ ત્રણેય ઉડી જાય છે તો એક જ. એની ક્રિયાથી કોન્શિયસ, સબકોન્શિયસ એ બધા આપણે નામો આપેલા છે. એટલે આમ 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 કહેવાનો ભાવ શું છે ખબર છે? આ જન્મનું જે છે ને એની આપણને જાણ છે, એના પછીનો એને ગયો જન્મ છે એની જાણ નથી. બરાબર, અને ખરેખર એનું જે બીજ છે ને એનું આપણને જ્ઞાન નથી. એનું જે જથ્થો જે પડ્યો છે ને, સંચિત પડ્યો છે ને એનું આપણને ભાન નથી. પણ જેવું તમને જેમ જેમ પ્રકાશ વધતો જાય ને તો એ જે પડેલું સંચિત છે ને એનોય પ્રકાશ થઈ જાય. વર્તમાન કોને કહેવાય ખબર? આ ત્રણેય વસ્તુને પ્રકાશી આપે. સંચિત છે એને પ્રકાશી આપે, સામે સક્રિય થયું એને પ્રકાશી આપે, શું ઘટશે એ પ્રકાશી આપે. એ કોન્શિયસ છે, એ જાગૃતિ છે પૂરી. પાપન તો એ નથી. ઘણી વખત એવું હોય કે જાગૃતમાંય આપણે બેહોશ છીએ, એ યંત્રવત જ આપણે કાર્યરત છીએ. પણ જાગૃતમાં જાગૃત ક્યારે થવાય? તો તમે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આવો અને તમને ખબર પડે કે મારા જાતિ સંસ્કાર જે છે, મારી ડિગ્રીના સંસ્કાર છે, મને થોપાયેલી જે માહિતીઓ છે એ પ્રમાણે મારું ચાલવાની જે ક્રિયાઓ છે એને તમે જોઈ ક્યારે શકો કે જો તમે આની અંદર જાગૃત થાવ તો. હવે જાગૃત મનમાં જ તમે જાગૃત ન હો તો પછી અર્ધ જાગૃતમાં તમે કેવી રીતે જાગૃત થઈ શકો? કેવી રીતે? સ્વપ્નની અંદર તમે કેવી રીતે જાગૃત થઈ શકો? સ્વપ્ન શું છે? તો આપણે એમ કહીએ છીએ જાગૃતની અંદર અતૃપ્તિ જે રહી હોય એ સ્વપ્નમાં ભોગવાય છે. બરાબર, તો સ્વપ્નની અંદર જ્યારે ભોગવાય છે ત્યારે અભિવ્યક્તિ આપણે એમ કહે છે કે મને આ સ્વપ્ન આવ્યું, પણ ક્યારે એ સપનું જે આવ્યું એની પાછળનું જે કારણ છે એને આપણે શોધી શક્યા? સપનું આવ્યું કયા કારણેથી એનું આપણને ભાન નથી રહેતું. પણ જો આપણે એની પર પ્રકાશ કરીએ તો આપણને ખબર પડે કે આ આપણી અધૂરપ છે. સપનું બતાવે છે શું? આપણી અધૂરપ.
આપણી રહી ગયેલી વાસના બતાવે છે. આપણું જે વસ્તુમાં મૂલ્યાંકન છે એ મૂલ્યાંકનને બતાવે છે સપનું. હવે એમાં તમે જો જાગૃત થઈ જાઓ તો તમે જાગૃતમાં જાગૃત રહી જાઓ. કેમ? તો કે ધારો કે હું જાગૃત નથી રહેતી તો આ અંદર વયું ગયું છે. હવે અંદર જેમ જેમ ડીપ જશે તો એને કાઢવું મારા માટે અઘરું છે. તો એને હું ડીપ ન જવા દઉં, હું જાગૃતમાં જ જાગૃત થાઉં કે જેથી આ આપેલા મૂલ્યાંકનો એ મારે તોડી નાખવા જોઈએ. કારણ કે સપના બતાવે છે આ જ અધૂરી રહેલી વાસના અને જે વસ્તુ પ્રત્યેનું મૂલ્યાંકન છે એ અંદર ચીપકેલું છે, એનું મૂલ્ય પડ્યું છે અંદર, એ બતાવે સપનું. કારણ કે ત્યાં તમારા કંટ્રોલમાં કાંઈ નથી. જાગ્રતમાં તમારે જે વસ્તુ પડી હોય ને એને તમારે બીજાના દેખતા તમારે દાબી દેવી હોય તો તમે દાબી શકો છો. પણ સ્વપ્નની અંદર તમને ક્રોધ આવ્યો તમે દાબી નહીં શકો. સપનાની અંદર તમારો કામ ઉઠ્યો તો તમે દાબી નહીં શકો. બરાબર? અહીંયા તમારા હાથમાં કંઈ છે જ નહીં. એ તો એની અંદર જે છે એ આમ આખું પૂરેપૂરું સ્વતંત્રતાથી એ પ્રગટ થઈ જાય છે આમ. અને એ પૂરેપૂરું જે પ્રગટ થાય છે એને તમે પ્રકાશી લો તો તમને ખબર પડે કે તમે શું દાબ્યું છે અને દાબીને પછી તમે શું કર્યું છે, કોને મૂલ્ય આપ્યું અને કઈને મૂલ્ય આપીને તમે બારે શું બતાવ્યું. તો આપણને ખબર પડે કે આપણા અહંકારને મૂલ્ય આપીને બારે દાંભિકતાથી આપણે વ્યવહાર કર્યો અને બતાવ્યું એમ કે હું સજ્જન, હું નિર્મળ, હું નિર્દોષ. સપનું બતાવે આપણી ભૂલ, પણ આપણે એમાં જાગીએ તો દેખાય, ન જાગીએ તો આપણને સપનું ભોગમાં વયું જાય. બીજું એ છે ગાઢ નિંદ્રા છે. ગાઢ નિંદ્રાની અંદર જાગૃતિ હોવી જોઈએ. ગાઢ નિંદ્રાની જાગૃતિ શું છે ખબર છે? એમ કહે છે કે શૂન્ય અવસ્થા, જે વૃત્તિનું લયપણું હોય, જે વૃત્તિ જ્યાં લય પામી આને ઉઠી ત્યારે શું લઈને ઉઠી, એ જો તમારી જાગરણ ત્યાં આવી ગયું હોય ને તો આ તમને ખબર પડી જાય. બરાબર? તો જાગ્રતમાં જાગૃત થાવ તો સ્વપ્નમાં જાગૃત થાવ, ને સ્વપ્નમાં જાગૃત થાવ તો આ ગાઢ નિંદ્રામાં જાગૃત થાવ. કેમ? તો ગાઢ નિંદ્રાની અંદર જે જાગરણ છે ને એ બીજને પ્રકાશી આપે છે. અને જો બીજને જે પ્રકાશી આપ્યું ને તમે બીજથી જ મુક્ત થયા તો અંકુર કે વૃક્ષ બનવાનું જ નથી. પણ એ જાગરણ ત્યાં સુધી પહોંચે કેવી રીતે? તો અહીંથી તમારો અભ્યાસ હોય તો, નહીં તો ન પહોંચી શકે. એટલે અઘરું છે. આપણે કહીએ છીએ ને કે આ રસ્તો છે એ અઘરો છે. અઘરો આટલા માટે છે કારણ કે જે સાધન છે એને હોવાપણામાં રહેવું અને અહંકારના કેન્દ્રમાંથી નિષ્ક્રિય થવું ને એ મોટામાં મોટું અઘરું. એનો સંગ છોડવો ને મોટામાં મોટું અઘરું. કારણ કે એનું અસ્તિત્વ કાંઈ નથી રહેતું, સામાન્ય થઈ જાય છે. વિશેષ રૂપે રહેતો નથી. અને આનંદ અને રસોમયતા ક્યાં લાગે? તો કંઈ વિશેષનું રણ લાગે. એના ભોગમાં રહેતા પણ બંધન છે. એ જે સ્થિતિ આવે ને એ એકાંત સાચો, જ્યાં છૂનું જોવું, વૃત્તિનો જ અંત, એ એકાંત સત્ય છે. બાકી બીજા એકાંતો અપેક્ષાએ છે. સંબંધની અપેક્ષાએ, ઘરની અપેક્ષાએ, વિચારોની અપેક્ષાએ, ભાવની વિકૃતિની અપેક્ષાએ. આ એકાંત કોઈની અપેક્ષાએ નથી, સ્વયંભૂ છે. શાશ્વત છે, નિરપેક્ષ છે. અભ્યાસ બહુ માગે, પણ એમ કહે છે કે જેને પ્રેમ છે એટલે ખૂટે છે આપણી અંદર આપણા પોતાના આત્મા પ્રત્યેની પ્રીતિ ખૂટે છે આપણી અંદર. બરાબર? અને જો પ્રેમ હોય ને
તો એ એવો છે કે શરૂઆત થાય ને ત્યારે એની અંદર ભય ને બધું હોય, પણ એ ધીમે ધીમે જેમ જેમ વધતો જાય ને તો એ નિર્ભય થતો જાય, અને નિર્ભય થઈ જાય તો એટલે હદ સુધી નિર્ભય થઈ જાય કે એને અહંકારનો સંબંધ તોડવો હોય ને તો એને વાંધો ના આવે. પ્રેમ હોય તો શરૂઆતની અંદર ભય છે, શરૂઆતમાં ભય થાય છે આપણને, અને ભય થાય છે એટલે આપણે અવલંબન વગર નહીં રહી શકીએ એવું જ્ઞાત આપણને બતાવતું જાય એમ. પણ ધીમે ધીમે વ્યક્તિ સ્વાવલંબી બનતી જાય, અને જેમ જેમ પ્રેમ વધતો જાય તો ધીમે ધીમે એની અંદર એવી એક શક્તિ આવતી જાય, અને એ શક્તિ એવી હોય કે એને કંઈ પણ આવરણ હોય ને એને છોડવું હોય ને એને તોડવું હોય ને તો એના માટે સહેલું પડે. બરાબર? એટલે પહેલું ચરણ છે ને એ ભયથી ઊભું થાય છે, એટલે ભય એને એવું કરી દે છે ને એટલે અહીંયાથી એ ચરણ ઉપાડી જ નથી શકતો, કારણ કે એ માને છે સલામતી સંબંધમાં, એ માને છે સલામતી એના અસ્તિત્વમાં માને છે, એટલે અસલામતીમાં એ જવા નથી માંગતો, અને ભય થઈ જશે, આમ થઈ જશે તો મારું મૃત્યુ થઈ જશે તો એ ભય છે. મૂંઝારોય થાય, કારણ કે મૂંઝારો એવો છે કે નથી પેલી વસ્તુ પ્રાપ્ત થતી, બરાબર, આ નથી આ વસ્તુ છૂટતી, એ મૂંઝારો છે. એના માટે મૂંઝારો શું છે? આ છૂટતું નથી, બરાબર, અને પેલો આપણને પ્રાપ્ત થતો નથી. રે મૂંઝારો રે, પણ એ મૂંઝારો છે ને આપણે એમ કહેવામાં આવે છે કે જેમ આપણે કહીએ ને કે લીલું ઘાસ હોય એને પ્રગટાવવું હોય તો ધુમાડો બહુ થાય, બરાબર, અને પછી અચાનક સળગે, અને જો સૂકું હોય તો એને ધુમાડો ન થાય, અને ચિનગારી લાગવાથી સળગી જાય, બરાબર. તો જે મૂંઝારો છે, જે અંદર ધુઆ ઉઠે છે, એનો અર્થ છે કે હજી આપણા અહંકાર સાથેની આસક્તિ છે, બરાબર, એનું મૂલ્ય આપણી અંદર પડ્યું છે, એટલે એને છોડવામાં આપણને ભય થાય છે ને મૂંઝારોય થાય છે, ધુઆ ઉઠે છે, એ હજી હળગતું નથી. એટલે આપણે કહીએ ને આંખે બળે અને હવાઈ નાખવી પડે, એમાં અહીંયા આપણને અંદર બળતરાઈ ઉપડશે, અને બીજી બાજુ આપણે સત્સંગ રૂપી હવાઓ નાખવી પડશે એને, તો એ જલશે, નહીં તો નહીં જલે. કારણ કે ચિનગારીને જોઈએ છે સપોર્ટ, કારણ કે આપણા પુરુષાર્થથી ચિનગારી આમ જ્વલંત પ્રગટ નથી થઈ શકતી, એટલે એને સપોર્ટની જરૂર છે, કારણ કે હજી લીલું છે, હજી મૂલ્યાંકનો છે, તો એને સપોર્ટ જોઈએ છે, તો સત્સંગનો સપોર્ટ આપો એમ. એટલે અત્યારે આપણને બહિરંગની જરૂર છે, સમય પાકશે તો અંતરંગની જરૂર આવશે. એટલે આપણને અભ્યાસ કરવાનું શું કરવા કહેવામાં આવે છે કે ઘરે તમે ધ્યાન કરો, ઘરે તમે અભ્યાસ કરો, એક ખીલે ઊભા રહેવાનો પ્રયત્ન કરો કે જેથી તમે એને જોઈ શકો, સમજી શકો, જાણી શકો, તો તમે લક્ષ્ય સુધી પહોંચી શકો, નહીં તો ન પહોંચી શકાય. એનર્જીનો બચાવ કરવો છે તો ખીલો જશે, નહીં તો સમગ્રતાથી વહી જશે. અને એક વસ્તુ એવી છે કે જે વ્યક્તિ મહામૂલ્યથી કમાણું હોય તેને એક રૂપિયો એરઘેર જાય ને તો એ જીરવી ના શકે, બરાબર. એમ તમે સમજી લો કે આ સૂક્ષ્મદેહ અનેક યાત્રાઓ કરીને આવ્યો, અને એને આ માનવ દેહ છેલ્લે મળ્યો છે, બરાબર. હવે એને આત્માનું મૂલ્ય સમજાય તો એને શ્વાસાનું મૂલ્ય સમજાય. જેને આત્માનું મૂલ્ય સમજાવવું હોય
એને શ્વાસાનું મૂલ્ય સમજાય. અને જો શ્વાસાનું મૂલ્ય સમજાય તો એને ખબર પડે કે મારા શ્વાસ હવે આના માટે નથી, તો એ એક શ્વાસ વેડફે નહીં. એટલે હવે તમારી જોવાનું કે તમારું મૂલ્ય શ્વાસને છે, ઇમેજને છે, અહંકારને છે, જ્ઞાતને છે, શેને છે? તમે જુઓ તમારે આગળ મૂલ્ય કોનું પડ્યું છે. તમારું વેવ જ બતાવશે. પછી બાકી બધી અહંકારમાં કેન્દ્રમાંથી થતી સંતનો સંગ હોય તો ભલે, શાસ્ત્રનો સંગ હોય તો ભલે, માળાનો સંગ હોય તો ભલે, તીર્થનો સંગ હોય તો ભલે, તમને ચોખ્ખું કહી શકું છું, વ્યર્થ. વ્યર્થ જ, એમાં કાંઈ ન મળે. અને આત્માનો સંગ હશે તો તમે જ્યાં છો, જે કરો છો એ સાર્થક. જે કરો છો, જે થાય છે સાર્થક. તો તમે જ્યાં છો અહીંયા તીર્થ છે, જ્યાં છો અહીંયા પૂજા છે. તો સારું સમજાય છો ભાઈનું. જોઈએ એમાં જે આપણે આવીએ છીએ ને એમાં સમય ઊભો થાય છે. જે છે એ સમય અતીત છે. અને આ હોવું જોઈએ, અહીંયા સમયનો પ્રવેશ છે. બીજું, હું આ છું ને મારે આ બનવું છે, એટલે જ્યાં બનવાનો ભાવ આવ્યો ને ત્યાં સમયે પ્રવેશ કર્યો. તો એ સમય છે સાયકોલોજીકલ પરિબળો, અને એ આપણને અવરોધક કરી છે. કારણ કે આ બનવું છે. તમે એમ કહો કે એક બાળક હોય, નાનું બાળક હોય, એને કંઈ જ્ઞાન ન હોય તો આપણે એમ કહીએ તારે શું બનવું છે? તો બિચારે કે મને કંઈ ખબર નથી એમ. પણ એની મમ્મીએ કીધું હોય કે તારે આ ડૉક્ટર બહેનું એને આમ છે, આ એન્જિનિયર બહેનું આમ છે, આ માસ્તર બહેનું આમ છે, એમને કહેવામાં આવે તો એ જ્ઞાતમાંથી બોલી દે કે મારે ડૉક્ટર બનવું છે. એને ખબર નથી, તો જ્ઞાતમાંથી એને કીધું કે મારે આ બનવું છે, બરાબર. એટલે જ્યાં સુધી એને ખબર નથી, જ્યાં સુધી એને જ્ઞાત નહોતું, ત્યાં સુધી એ સમય અતીતમાં જ રમે છે, પ્રેઝન્ટ મોમેન્ટમાં જ બાળક રમે છે, બરાબર. પણ જ્ઞાત એ જ ભૂતકાળ, જ્ઞાત છે ને એ જ ભૂતકાળ. અને બનવા પણ માટેનો જે પ્રયત્ન કરવો ને એ ભવિષ્ય, સક્રિય થવું, ગતિ આપવી ને એ ભવિષ્ય છે. અને એ જ આપણને સમય ઊભો કર્યો. આત્મા કંઈ બની ન શકે, જે બનશે એ અહંકાર બનશે. અને અહંકારે બનવા માટે ઈચ્છા એટલે કરે છે કે એની પાસે જ્ઞાત છે આધાર. જ્ઞાત ન હોય તો એની આગળ વિચાર જ ન હોય. જેને ખબર નથી એનો વિચાર નહીં ઉઠે, એને ખબર એક વ્યક્તિની પાસે ગયા હોય અને એ વ્યક્તિએ તમને કંઈક વાત કરી તો તમને ખબર પડી ને, તો તમને ખબર પડી એટલે તમે અભિવ્યક્તિ કરી. બીજી વ્યક્તિને ખબર નથી તો શું અભિવ્યક્તિ? એટલે બહારના પરિબળમાં તમે જેટલા અજાણ રહો ને એટલો લાભ.
જેટલા તમે સમૂહમાં આવો, જેટલા તમે બહારના સંબંધોમાં આવો, જેટલી ઓળખાણોની અંદર જાઓ, તો તમે જોજો દરેક વ્યક્તિનું એક કામ હોય છે. શું? એક પોઝિટિવ વિચાર સાથે એક નેગેટિવ વિચાર આપી દે. અને નેગેટિવ વિચાર જલ્દી આ મન પકડી લે, એનું ચિંતન કરી છે. તો આપણને કઈ ખબર જ ન હોય તો આપણે કઈ વિચારશું કે નહીં? એક વ્યક્તિ છે, અભ્યાસ કરે છે, જાણે છે, સમજે છે, એ અભિવ્યક્ત કરે. એક વ્યક્તિ દર્શનમાંથી અભિવ્યક્ત કરે. દર્શનમાંથી અભિવ્યક્ત કરેલું અનુભવમાં આવે. ના, દર્શનમાંથી જે અભિવ્યક્ત થતું હોય તે હૃદય સ્પર્શી તરત અંદર બેસી જ જાય તમે. દર્શનમાંથી બોલે એટલે દર્શનમાંથી જે બોલતું હોય ને એ ભલે એની શબ્દો હોય, જ્યાં શાસ્ત્રના જ શબ્દો હોય, શબ્દોમાં બહુ તફાવત. પ્રકાશ સાથેનો પ્રકાશ સાથેનો હોય એ આપણી અંદર પ્રકાશ કરે છે. અનુભવ આવ્યો ને પોતાનો નિજ અનુભવ. એમાં બિલકુલ શંકાને સ્થાન જ નહીં. ના, એનું સ્પષ્ટ દર્શન જ છે એની પાસે. બસ આ જ, આમ જ. અહંકાર છે ને, અહંકાર એની ચાલ તમે જુઓ ને, એ નિર્દોષ સાથે વહે છે ને, એ જ એનું કેવું. એ રમત રમે, કપટ કરે, અભિવ્યક્તિ કરે, છતાં એ પોતે નિર્દોષ છે ને એ જ સાબિત કરે. અને આગ્રહ હોય ને એટલે બીજી વ્યક્તિનો દુરાગ્રહ. આગ્રહ હોય એટલે દુરાગ્રહ. એમાં એવું થાય ને કે માનો કે મને લાગે કે આ સાચું જ છે, તારે ઊંડી દ્રષ્ટિ કરવી પડે ને એ સમય એમ લાગે કે આ સાચું જ છે, તારે એટલું મન કર્યું એની વાહે તો આપણે એમ લાગે કે આ સાચું જ છે, ત્યારે આપણે સજાગ રહેવું પડે. એટલે ખરેખર સાચું ના જ હોય. હું તમને એક વસ્તુ કહી દઉં, અહંકારના કેન્દ્રમાંથી કોઈ પણ વસ્તુ આપણી સન્મુખ આવે ને એ સાચી હોય જ. સાચી એટલે ન હોય કે ધારો કે એક સમજી લો કે પિક્ચરની શરૂઆતનો એપિસોડ આપણે જોયો નથી, આ એપિસોડ અત્યારે જોઈ રહ્યા છે, અને એ એપિસોડની અંદર બે સ્ત્રીઓ, એમાં એક સ્ત્રી બીજી સ્ત્રીને મારી રહી છે, બરાબર? એટલે આ એપિસોડમાં આપણે જે માર ખાઈ રહી છે એને નિર્દોષ ઠેરવીએ છે, જે મારી રહી છે એને દોષિત ઠેરવીએ છે, બરાબર? અહંકારે જોયું આટલું જ. અહંકારે જોયું શું? આ સામે આવ્યું એટલું જ જોયું, અને એ જે અભિવ્યક્તિ થઈ અને એ અનુસાર એણે અભિપ્રાય આપ્યો. પણ જે વ્યક્તિએ પહેલો એપિસોડ જોયો હોય તો એ આ અભિપ્રાયનો સાચો માને ખરે.
બરાબર. જે સંત છે એ અહંકારના અનેક ગુના મોરાને જાણી ચૂકેલો છે, એ કેવી રીતે કહેશે કે આ નિર્દોષ છે? તમારું પાછું અત્યારે સજ્જનતાનું ઉઠ્યું હોય તો આનું દુર્જનતાનું ઉઠ્યું હોય, પણ દુર્જનતાની પાછળનું બીજું પાછું સજ્જનતાનું હોય. હું કઈ રીતે માનું કે આ દુર્જન છે? સાબિત કરો. અને હું કેવી રીતે કહી શકું કે તમે સજ્જન? મને ખબર છે કે તમારું બીજું પાસું દુર્જનનું છે. હું કેવી રીતે કહું? પણ તમારી અભિવ્યક્તિથી ખબર પડી જાય છે. શું? પણ તમે જે અભિવ્યક્ત પાસું ઊભું કર્યું, સમાજને પાસું કયું ગમે છે, એની વાહ કોણ કયો સમાજ કરે છે? તો કે સજ્જનતાના પાસાનો વાહ સમાજ કરે છે. એટલે આ પાસું અહંકારે ઉપસાવ્યું. બરાબર. બીજાને નબળું પાડી દીધું. એને ખૂન કર્યું બીજાનું, બીજી વ્યક્તિનું ખૂન કરી નાખ્યું છે. હિંસા કરતી. હિંસા કરી દીધી અને પોતાનો પાસો એને ઉપસાવ્યું. તો જે સમગ્રતાના મોરાને જોતું હોય ઈ પાસાને સાચું માનશે ખરું? એને કહેશે કે આ જ ખૂન છે. કેમ? ઓનું ખૂન કર્યું, ખૂન ના જ. એ નિર્દોષ કેવી રીતે હોય? દોસ્તનો ટોપલો તમે બીજે ઓઢાડો ને 100 વખત વિચારજો તમે ખૂન કરો છો. અંદર અને બહાર પરમાત્મા જ બેઠો છે. અંદર અને બહાર પરમાત્મા જ બેઠો છે. આ કામ તો કરો. ક્યારે નહીં? કર્મનું બંધન થઈ નાખે. થઈ જ જાય. પરિસ્થિતિ જે ઊભી થઈ છે આપણને શીખવાડવા માટે, આપણને શીખવાડવા માટે. અને બે માં ત્રીજી હોય સાક્ષી હોય. ત્રીજી વ્યક્તિ બે ને જોઈ શકતી હોય. તો સજ્જન દ્રષ્ટાનું અર્થમાનમાં આવી જાવ એ સીધું સાચું. એક જ વસ્તુ છે કે અભિપ્રાય આપવો હોય ને એટલે આ દયાળુ ભગવાનને અહીંયા આપણને અનુભવ થાય છે. એને એક વાક્ય એવું નથી છે, જુઓ ભલે, જાણો ભલે. અભિપ્રાય આપવાનો આવે ત્યાં મૌન થઈ જાય. જુઓ ભલે, જાણો. અભિપ્રાય આપવાનું મૌન થઈ જાય. કેમ? અભિપ્રાય તમે આપવા જશો ને એટલે તમારો અહંકાર અહીંયા હશે. એ અનુકૂળતા પ્રતિકૂળતાને લક્ષ્યમાં રાખીને અભિપ્રાય આપશે. એ જેને મૂલ્ય આપે છે એ લક્ષ્યમાં રાખીને આપશે. જેની સાથે સંબંધ હશે એને લક્ષ્યમાં રાખીને આપશે. એ કર્મ બનશે. ના પાડી છે ત્યાં મૌન થઈ જાય. અહંકારી તો જો થઈ જ જાય. એટલે કેવું છે? ના કારણ આપણે જાણતા નથી કે અહંકાર મૂળ થઈને આવે ઉભો થવાનો જ છે. થવાનું જ. એટલે આપણે અહંકાર સજાગ થવાનું જ. બહુ સજાગતા માટે સજાગતા સૂક્ષ્મ. હવે આ એમ કે આપણે જાગૃતિની અંદર આટલા સજાગ નથી રહેતા તો કયા પરિબળથી તમે એમ કહી શકો છો આમ બરાબર છે? બુદ્ધિમાં જવું તો વાત થઈ શકે છે. શેની પરથી તમે કહી શકો? 5 ડગલા માંડે ને તમે કેવી રીતે કહી શકો ડુંગર ચડી જશે? ડુંગર ચડી ગયા પછી બોલો તો બરાબર છે. અઘરું છે.